નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધમુ પલકની। તો એ કેટલું બધું કમાય છે તમને ખબર છે? તમે એની અર્નિંગ જોઈને શોક થઈ જશો। તો આપણે આજે વાત કરવાની છે ધમુ અને પલકની। તો મેં એનું ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લીધું છે, તમે જોઈ શકો છો। મિસ્ટર ધમુ 09 ઓફિશિયલ એનું એકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ। 873 પોસ્ટ છે અને 537 ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામમાં એને। તો તમે જોઈ શકો છો 5.5 લાખ ફોલોવર્સ છે, અડધા મિલિયન। અને તમે લાઇક તો જુઓ મિત્રો, 311 કે 3 લાખ તો એને લાઇક્સ છે ફોટા ઉપર। અને રીલમાં પણ ઘણી લાઇકીઓ આવે છે, તમે જોઈ શકો છો। ઓલમોસ્ટ વાયરલ જાય છે બધા પોસ્ટ, તમે જોઈ શકો છો। લોનાવાલાનો ફોટો છે આ, 55,000 લાઇક ને તમે જોઈ શકો છો। અહીં નવી કાર પણ લીધી છે હમણાં અને એક થાર પણ છે। તો હવે આપણે એના યુટ્યુબમાં જઈશું। તો મેં ઓપન કરી લીધું છે મિસ્ટર ધમુ 9 ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, એનું પોતાનું છે એનું યુટ્યુબ ચેનલ, તમે જોઈ શકો છો। તો એના વિડીયોઝ પણ બધા ઓલમોસ્ટ વાયરલ જ જાય છે, 1,50,000 ઉપર તો બધા પહોંચી જાય છે, 50,000 ઉપર। તો આપણે પહેલા પોપ્યુલરમાં જઈશું, એના કેટલા વિડીયો પોપ્યુલર છે તે જોઈશું। ઓહો 1.3 મિલિયન મિત્રો, મિલિયનમાં વિડીયો પોગી ગયેલા છે, તમે જોઈ શકો છો। આ કોણ છે? કૃપાલી। 9.5 લાખ, 7 લાખ, 6 લાખ, તમે જોઈ શકો છો। મેથીની ભાજીનું ઓલમોસ્ટ બધા 5-6 લાખ છે। તો ઘણી અર્નિંગ થતી છે, આગળ આપણે જોઈશું વિડીયોમાં કેટલી અર્નિંગ થાય છે। તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું આ વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચી શકે। તો આપણે ઓલ્ડમાં વહી ગયા છે, પહેલાં ધમુભાઈ કેવા બનાવતા વિડીયો, 3 વર્ષ પહેલાંનો વિડીયો છે, 3-4 વર્ષ થયા છે ચેનલને કદાચ। વ્યૂઝ જ નહોતા આવતા, બકવાસ થંબનેલ ને જોવાની મજા ન આવે એવા તો થંબનેલ છે। પહેલાં તો આવું જ હોય બધાને શરૂઆતમાં। મિત્રો મારા થંબનેલ કેવા છે તમે કહેજો। અને આપણે એક વિડીયો બનાવ્યો હતો જેકભાઈનો, એની કમેન્ટ આવી છે, તો હું બહુ ખુશ છું એ કમેન્ટ જોઈને। તો તમે એ વિડીયો પણ જોઈ આવજો। તમે જોઈ શકો છો આમાં કાંઈ વ્યૂઝ જ નહોતા આવતા પહેલાં એને શરૂઆતમાં, અને હાવ બિગિનરમાં તો એવું જ હોય, તમે જોઈ શકો છો। 1.6 કે 1K માં વ્યૂઝ છે, 1K 10K વ્યૂઝ નથી આવતા। તો એને અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે 7 લાખ, 7.5 લાખ થવા આવ્યા છે, 724K, અને 994 વિડીયોઝ છે ધમુની ચેનલમાં। તો આપણે હવે ધમુની અર્નિંગ કેટલી છે જોઈશું। તો મિસ્ટર ધમુ 09 ઓફિશિયલ મેં ખોલી લીધું છે સોશિયલ બ્લેડમાં। મિત્રો સોશિયલ બ્લેડમાં અર્નિંગ દેખાડે, પાક્કી ન હોય, મીન્સ કે એક્ઝેક્ટ ન હોય, એસ્ટિમેટેડ હોય, લગભગ અંદાજે એમ। તો કોઈ એમ કમેન્ટમાં ન કહેવું કે આ ખોટી અર્નિંગ છે, બધાને ખબર જ છે। તો ચેનલ ખોલી લીધી છે મેં એની ધમુની, તમે જોઈ શકો છો। 993 અપલોડ્સ, 7 લાખ ફોલોવર, અને વિડીયોના વ્યૂઝ તો નહીં ગણાય, કેમ કે એટલો બધો મોટો આંકડો એકમ દશક કહેવા રહીશ તો ક્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે। અને ચેનલ શરૂઆત કરીથી 21 ઓક્ટોબર 2020, અત્યારે તો 2024 ચાલે છે, એટલે 4 વર્ષ થઈ ગયા છે ચેનલને, ધમુની ચેનલને। તો તમે જોઈ શકો છો રેન્કને, તમે પણ આ લિંક ઓપન કરીને જોઈ શકો છો। તો એને સબસ્ક્રાઈબર વધ્યા છે 30 દિવસમાં, 1 મહિનામાં 16K સબસ્ક્રાઈબર ગયા મહિને વધ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે જોઈશું એના સબસ્ક્રાઈબર, અઠવાડિયે સબસ્ક્રાઈબર કેટલા વધે છે। તો તમે મિત્રો જોઈ શકો છો સબસ્ક્રાઈબર 13 થી 19 તારીખ વચ્ચે વધ્યા છે 10,000 વીકલીના, અઠવાડિયાના છે સબસ્ક્રાઈબર, 7-8 દિવસના। તો તમે જોઈ શકો છો 10,000 સબસ્ક્રાઈબર વધ્યા છે। 2023નો ચાર્ટ છે આ ગ્રાફ, 23 થી 2 ઓગસ્ટની વચ્ચે 29,000 સબસ્ક્રાઈબર, અઠવાડિયામાં ખાલી 29,000 સબસ્ક્રાઈબર મિત્રો, બહુ હાઈ આંકડો છે, તમે જોઈ શકો છો। 15-16, અને અત્યારે તો રેગ્યુલર અઠવાડિયે 10-10, 15,000 સબસ્ક્રાઈબર તો વધતા થશે, તમે જોઈ શકો છો। 9 થી 15માં 21,000 સબસ્ક્રાઈબર વધ્યા છે, અને અઠવાડિયે 10-12 આંકડો પોગી જાય છે, એટલે તો આવી જ જાય છે સબસ્ક્રાઈબર, તમે જોઈ શકો છો મિત્રો। 9,000 ને ઘણા સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ થાય છે। ધમુની ચેનલ અત્યારે તો બહુ ગ્રો કરી ગઈ છે। તો હવે આપણે જોઈશું વિડીયો વ્યૂઝ 30 દિવસમાં આવેલા છે 10 મિલિયન મિત્રો, 10 મિલિયન વ્યૂઝ આવી જાય 30 દિવસમાં, એટલે કેટલી બધી અર્નિંગ થઈ જતી છે। તો એ તે ડાઉનમાં ચાલે છે 41%, તમે જોઈ શકો છો, નકર
15 મિલિયન તો આવી જતા છે. તો તમે જોઈ શકો છો ટોટલ વિડીયો વ્યૂઝ અઠવાડિયાના છે 4 મિલિયન. ઓહો, તમે જોઈ શકો છો 10 થી 16 તારીખ 6 દિવસના છે 11. બહુ આંકડો મોટો છે એવું ગણું છું ક્યાં તો તમે જોઈ શકો છો બહુ મોટા આંકડા છે, ગણાય નહીં એટલા બધા. 5 મિલિયન ને અઠવાડિયામાં આટલા બધા વ્યૂઝ આવી જાય છે મિત્રો. 4 મિલિયન ને બધા મિલિયનમાં અઠવાડિયામાં મિલિયન વ્યૂઝ તો પોગી જ જાય છે. 4 5 મિલિયન તો રેગ્યુલર વ્યૂઝ આવે છે એને તમે જોઈ શકો છો. તો આપણે હવે મેઇન ટોપિક ઉપર વાત કરશું, એટલે કે અર્નિંગ. કેટલું કમાય છે ધમુભાઈ, ધમુ અને પલક કેટલું કમાય છે યુટ્યુબમાં વ્લોગ બનાવીને? તો 2.7K થી 43K ની વચ્ચે કમાય છે મંથલી. અને આ અર્નિંગ છે અંદાજે તો એ $32,000 થી $5 લાખ ની વચ્ચે કમાય છે. તો આપણે હવે જોઈશું આ 2.7K ની 43 વચ્ચે, મતલબ આપણે અંદાજે જોઈશું. તો પહેલાં આપણે યુએસડી ડોલરનો ભાવ ચેક કરી લઈશું, ભાવ કેટલો છે ડોલરનો. તો તમે જોઈ શકો છો 43.62 ઇન્ડિયન રૂપી છે $1 ભાવ. આપણે ચેક કરવું પડે કેમ કે ડોલરનો ભાવ વધઘટ થયા રાખ્યા તમે જોઈ શકો છો. ચાર્ટ ઉપર નીચે થઈ શકે છે. તો આપણે હવે ધમુનું અર્નિંગ ચેક કરીશું. તો 2.7 થી $43,000 વચ્ચે છે. આ બહુ મોટી અર્નિંગ તો આપણે નહીં મૂકવી, નીચેનું મૂકશું અંદાજે. તો આપણે $3200 મૂકશું. $3200 કેમ કે એટલી તો અર્નિંગ એને થઈ જતી છે $3200ની. તો આપણે $3200 મૂકીને ચાલીએ. તો મિત્રો અર્નિંગ થઈ ગઈ છે 2,67,000. મતલબ કે અંદાજે $2.5 લાખ મહિને છાપતો હોય છે ધમુ. તો મિત્રો બહુ પૈસા છાપે છે એટલે એ થાર લે ને અત્યારે નવી કાર લીધી ને હપ્તા ભરાય. આપણથી તો કાંઈ થાય નહીં મિત્રો. એટલું અર્નિંગ થતી હોય તો આપણે પણ કાર લઈ શકીએ. તો આ હવે યરલી એટલે વર્ષનું છે. તો આપણે હવે જોઈશું વર્ષે કેટલા કમાય છે. 32 થી $5 લાખ. તો આપણે હવે 32 એક મીંડું વધારી દઈશું એટલે કે $32,000 કરી નાખશું. એટલા તો વર્ષે કમાતો હશે કદાચ અંદાજે. તો આપણે કેટલી અર્નિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. 26 લાખ રૂપિયા. એકમ, દશક, 6,000, 10,000, લાખ, 10 લાખ, 26,000 મિત્રો એટલા કમાય છે. 26 લાખ. તો મિત્રો 7.5 લાખ સબસ્ક્રાઈબર છે. ડેઈલી તો નહીં મૂકતો હોય, આઈ ડોન્ટ નો, બટ વ્લોગ બનાવે છે અને એટલું અર્નિંગ છાપે છે તમે જોઈ શકો છો. અને એક કાર પણ લીધી છે મિત્રો. તો તમે પણ આવું કમાઈ શકો છો. તો તમે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો. અને ગુજરાતી લોકો અત્યારે બધા ઉપડી ગયેલા છે. તો તમારે પણ આની જેમ કમાવવું હોય, લાખોમાં પગાર પાડવા હોય, આવી રીતે 26 લાખ રૂપિયા કમાવા હોય વર્ષે, તો તમે પણ ચેનલ શરૂ કરી દો આજે જ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો, બરોબર? સારું, તો બાય, હાલો.